હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. અને જો કેળું ખાઈને નીકળીએ જીમ બાજુ. પવન બહુ વધારે જ છે ગાઈઝ, બાકી તો બહાર જાય ભાઈ ખબર પડશે વધારે. સાયકલ લઈને જવાનો હવે, એમાંથી એક ગાડી નહીં જોવો. પંપ ક્યાં ગયો યાર આપણો? આ રહ્યો ગાઈઝ પંપ. ભરી દઈએ હવા પછી નીકળીએ, કેમ કે બહુ ઓછી થઈ ગઈ છે ગાઈઝ. હા તો ગાઈઝ પવન તો સારો એવો હે અને સામોય છે, પણ વાંધો નથી, હવા ભરી લીધી એટલે. બાકી 2 દિવસથી હું સાયકલ લઈને જતો હતો ને રેસ્ટોરન્ટે, ભૂલાઈ જતું હતું યાર. સાયકલમાં હવાય નહીં અને પવને સામો, અને સાયકલમાં હવા ના હોય એટલે બહાર વધારે પડે. બરાબર, યાદ આવતું નતું. આજે મોડું થાય જ કીધું આપણે તો, મેં કીધું હવા તો ભરીને જ જવી પડશે. પછી પંપ ગેરેજમાં હતો નહીં, ઉપર હતો, પછી ઉપર લેવા ગયો શૂઝ બૂઝ કાઢીને, કેમ કે શૂઝભાઈ ઉપર જઈ ના ગયા, મેટ ફ્લોર છે એટલે. લાંબા સ્ટ્રગલ ભાઈ, હવા ભરીને આપણે નીકળી ગયા જીમ તરફ. બરાબર, આજે સાફ સફાઈનો વારો બી આપણો છે. દવાએ કરી નાખ્યું હે, દીવલાએ કરી નાખ્યું હે, મારો વારો છે. તમને અવાજ સાંભળે પવનના લીધે યાર? અવાજ નહીં સંભળાતો હોય તમને બહુ. કાંઈ વાંધો નહીં, આપણે પછી વાત કરીએ કાંઈ. બરાબર, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયો ગાઈઝ. એમ તો બતાવતો હતો હું ઘરેથી નીકળ્યો ત્યારે કે કલાક પછીની આગાહી છે લાઇટ ટ્રેનની, થોડા છાંટાની. તો અત્યારથી પડવા માંડ્યા હે ઝીણા ઝીણા. કંઈ નહીં, આપણે તો ચાલુ કરશું જીમ. બહાર નીકળી ત્યાં સુધી મન થઈ જાય તો સારું, બાકી વરસાદમાં જઈશું. આપણને શું નડે વરસાદ. કંઈ નહીં, પતાવીએ જીમ ગાઈઝ. વાગ્યા હવા 3 ગાઈઝ. આ જો કાલનું મિક્સ વેજનું શાક હજી એમને પડ્યું હે, ફેંકી આને અને ફટાફટ ભાત બનાવીએ, સાફ સફાઈ કરીએ ને ભાઈ નીકળીએ જોબ માટે. બરાબર, આજે આપણે જવાનું છે એક બર્થડે પાર્ટીમાં. નાના એવા છોકરાની ફર્સ્ટ યર બર્થડે, પહેલું જ બર્થડે છે, પહેલો જ. ફ્રેન્ડનો જ છોકરો છે, નાનો એવો મસ્ત મજાનો ક્યુટ. તો એના ફોટા જ નહીં જોતા રહેતા હોય ઇન્સ્ટામાં, અમે પોસ્ટ કરતા હોઈએ. બાકી મળવાનો મોકો નથી મળ્યો કે ગયા નથી, કે તમે જે કહો એ. બરાબર, તો કાંઈ નહીં, આજે મળશે ને. બહુ સારા એવા ભાઈબંધ આપણા. બરાબર, સૌથી પહેલાં અહીંયા આવ્યા હતા. હાલો ને પહેલાં બનાવી નાખું પછી કહું તમને બધું, કેમ કે આપણી પાસે ટાઈમ નહીં વાત કરવાનો એટલો બધો. તો જોબે જઈશું ત્યારે આપણે વાત કરીએ. ભાત વઘારવાની ઈચ્છા છે, ફટાફટ બની જાય છે, અને બહુ ટાઈમ ત્યાં નહીં ખાતા ભાત વઘારેલા. બરાબર, હા તો ગાઈઝ આપણે નીકળી ગયા ઘરેથી જોબે જવા માટે. 4:35 થઈ છે એટલે ટાઈમે પહોંચી જઈશું આપણે આરામથી. અને આજે આપણે સાયકલ લેતા નથી, કેમ કે આપણે ત્યાંથી ડાયરેક્ટ જવાનું હોય બર્થડે પાર્ટીમાં, મેં જેમ તમને વાત કરી. બરાબર, દિવિત નામ છે, દિવિત. તો હેપી બર્થડે ટુ દિવિત ઇન એડવાન્સ. જો કે આજે જ બર્થડે હતો, ગઈકાલે બર્થડે હતો ખબર નથી મને. આ પોસ્ટ મેં જોઈ લીધી હતી એટલે ગઈકાલે બર્થડે હશે. જો કે આજે બર્થડે પાર્ટી છે એટલી ખબર છે મને. બરાબર, ડઝન્ટ મેટર ભાઈ, આજે હોય બર્થડે કે ગઈકાલે બર્થડે હોય. બરાબર, ભાઈબંધોને મળવાનું મળે, એમના છોકરાને બર્થડે સેલિબ્રેશન કરવા મળે, એનાથી વધારે શું જોઈએ? ગેટ ટુગેધર ઇઝ ધ બેસ્ટ થેરેપી. અમુક દાંત કાઢતા શીખ્યા, ઇંગ્લિશ ચાલુ કર્યું ભાઈ. આ તો વાત સાચી છે યાર. ભેગા થઈને બધા ભેગા મળીને બેઠા હોય, વાત કરીએ, હસી મજાક કરીએ. બરાબર, કેવી મજા આવે. તો બસ એવું થશે આજે આપણા ડેઇલી રૂટીનમાંથી થોડું કંઈક અલગ થાય, એમ જ મજા આવે માણસને. તો આપણે વાત કરતા હતા ભાઈબંધની, કે જેમના છોકરાના બર્થડે છે. એનું નામ છે સની પટેલ, સુરતના હે. મસ્ત માણસ, મજા આવે. બરાબર, ઇન સ્ટાર્ટિંગમાં બહુ હેલ્પ કરી એમણે અમારી. ત્યાં તો કાંઈ ગાડી કે કાંઈ હતું નહીં ભાઈ. અત્યારે જો કે મારી પાસે તો નથી, પણ લેનીન અને ગૌરાંગ પાસે, જેવિન પાસે, એના પાસે તો છે જ તે. પણ હું એ ટાઈમની વાત કરું જ્યારે અમે નવા આવ્યા હતા કેનેડા, ત્યારે તો કોઈ પાસે ગાડી નથી. બરાબર, તો અમે એની ગાડીમાં ફરતા.
લેનીની ગાડી લઈ આવતો એમની કોલેજે જતા ત્યારે અમે મોજ મસ્તી કરતા, અથવા તો એ આવતા હોય ત્યારે અમે ફરવા જઈએ. બહુ દૂર દૂર સુધી ફરવા ગયા છીએ અમે ગાડીમાં બધા ભેગા મળીને. હું, જેવિન, ગવો, સનીભાઈ અને લેનીનિયો. મોન્ટ્રીયલ ને પછી સુસેન્ટ મેરી ને બહુ દૂર દૂર સુધી. અને અમે તે ટોરન્ટો બાજુ અમે જતા જોઈએ છીએ. અહીં આજુબાજુ તો ગયા જ છીએ, આ દૂરની વાત કરું એમ. તો એમણે બહુ હેલ્પ કરી સ્ટાર્ટિંગના ડેઝમાં ફરવામાં બધા એમાં મજા પડી ગઈ. બરાબર, શનિભાઈ જોતા હોય વ્લોગ તો ધન્યવાદ તમને. બીજું આપણું મેકબુક પ્રો જે છે એ એમના મદદથી જ આવ્યું હતું. અત્યારે જે મેકબુક પ્રો આપણે વાપરી રહ્યા છીએ એ બી એમના મદદથી જ આવ્યું હતું. તો કાંઈ નહીં, અડધી શિફ્ટ હરમાની આવી જશે. અરાઉન્ડ 8 સાડા 8 વાગે આપણે નીકળશું રેસ્ટોરન્ટેથી. 5:30 પહોંચશું અને 8:30 નીકળશું. અરાઉન્ડ 8 સાડા 8 3 કલાકની શિફ્ટ મારીને. કેમ કે આમ તો અરમાનીને નાખી દેવાનો હતો સ્વિફ્ટમાં, પણ એને અર્જન્ટ કામ છે એટલે એ બી નહીં આવી શકે એમ. મેં કીધું છેલ્લી 2-3 કલાક તો આવી જ જા, પહેલી 2-3 કલાક હું આવી જઈશ. તો એ 8:30-9 વાગે આવશે, હું 8 સાડા 8 નીકળીશ. બરાબર, જઈએ કરીએ મોજ, મળીએ બધા ભાઈબંધોને, મજા આવી જાય. બસ હું તો એટલા માટે જ એક્સાઇટેડ હું હંમેશા, બસ ગેટ ટુગેધર થવું જોઈએ. એટલે પૂરેપૂરી ટ્રાય કરું હું મળવાની. પણ હે ને એક વાંધો હે કે આપણી જોબ રેસ્ટોરન્ટ જોબ હે. મેં એની પહેલાં ઘણી વાર તમને કીધું છે કે જ્યારે બધા નવરા થાય ને ત્યારે મારે કામ હોય, અને જ્યારે બધા કામ કરતા હોય ત્યારે આપણે નવરા હોય. તો ભાઈ ગેટ ટુગેધર ને પ્રોગ્રામ ને પ્લાનિંગ ને ફંક્શન ને એ બધું તો ભાઈ બધા નવરા હોય ત્યારે જ થવાનું, ના કે હું નવરો હોય ને બધા કામ કરતા હોય ત્યારે. તો ક્યારેક ક્યારેક મેળ પડી જાય, આવું સેટિંગ કરવું પડે. 2-3 કલાકની શિફ્ટે જઈશું અને પછી ત્યાંથી પાર્ટીમાં. તો બસ આવું સેટિંગ કરવું પડે તો મેળ પડે. બાકી ક્યારેક ક્યારેક આવું સેટિંગ બી ના થઈ શકે તો પછી મારા પ્લાન કેન્સલ કરવો પડે અને પ્રોગ્રામમાં કે ગેટ ટુગેધરમાં કે જવા ના મળે મને. પણ વાંધો નહીં, આ જિંદગી મોજે મોજ ને રોજે રોજ જ્યારે મોકો મળે ત્યારે મોજ લઈ લેવાની. આજે મોકો હે, બધા ભાઈબંધ દોસ્તારને મળશું, દાંત કાઢશું, હસી મજાક ને ફાકા ફોજદારી ને એ બધું હાલતું હોય ભાઈ બેચલર્સ ને. બરાબર, આવું બધું હે. બહુ બધા ભાઈબંધો આવશે, અમારા બહુ બધા ગ્રુપ છે. એમના ભાઈબંધો આવશે, અમારા કોમન ભાઈબંધો આવશે. મળીએ, જઈએ, પહોંચીએ. 8:30 વાગે પહોંચીશું. બરાબર, એમ તો 6 વાગ્યા પછીનો પ્રોગ્રામ ચાલુ થઈ જવાનો છે. એટલે એમણે મને ઇન્વિટેશન કાર્ડ મોકલ્યું, એમાં લખ્યું હોય કે 6 PM ઓનવર્ડ્સ. અને આ જો આમાં આવી ગયા સેતુડા. આ સેતુડાનું ઝાડ છે. અત્યારે થોડા ઘણા ખાઈએ. બરાબર, દારિયા અત્યારે થોડા ઘણા ખાઈએ. અને હું કહેતો હતો કે 6 PM ઓનવર્ડ્સનો ટાઈમ લખ્યો હે, પણ ફોન કર્યો કે 8 વાગે ચાલુ થાય ફંક્શન, તો ત્યાં સુધીમાં આપણે પહોંચી જઈશું, વાંધો નહીં. બરાબર, ગાઈઝ આવી ગઈ છે આપણી ઉબર. વેધર જો કેવું મસ્ત ઝકાસ છે. અને આપણે નીકળીએ હવે, મોડું થઈ ગયું ગાઈઝ. આપણને વહેલું નીકળવાનું હતું પણ નીકળી શકે એમ નહોતું. અરમાન આવ્યો નહોતો સારો. હવે ત્યાં બધું પતી ગયું છે સેલિબ્રેશન જો કે કદાચ, બાકી ખબર નહીં આવે. જઈએ પછી ખબર પડે. બરાબર, કપડાં આપણે ચેન્જ કરી નાખ્યા હતા, અહીંયા લઈ આવ્યા હતા બધું. કાંઈ નહીં, પહોંચ્યા. ગાઈસ બર્થડે ભાઈ તો રોવે છે. હા સનીભાઈ, શું થઈ ગયો? ઓય શું થઈ ગયું? દિલીપ હેપી બર્થડે. થેન્ક યુ. હા બિચારો ક્યાં નો રવે હે. આનો આઈતા મારો હર્ષ પારેખ ને ગૌરાંગનો ભાઈ એના જેવો જ છે. હર્ષરાજ, એતરાજ, યસ. અને મેન હે ને ગવા
હા ગાઈસ અંદર તો ગેમ બેમ હાલે છે બધી બરાબર. તો બાદ હવે આપણે છે ને બેગ રાખી દઈએ ગવાની ગાડીમાં. મોજે મોજ ને રોજે રોજ દિવસે બિચારો હવે સેલિબ્રેશન થઈ ગયું લાગે છે એટલે પછી જ ગેમ બેમ હોય અમે યાર. જો ગવો આઈટમ અમારી ઝીણીને હાય કહી દો તમે. ગવો ભાઈ હે એન્કરિંગમાં મારો. આને ગુજરાતી આવડતું નહીં. આ પંજાબી ભાઈ બંધ તો એ ગુજરાતી બોલું છું. ગાય જાય ભૂખડા ગેંગ પહોંચી ગઈ છે. હા તકલીફ ને ખાતા હોય હું બતાવું કે હું છે ખાવામાં. તું સલાડ એવું જોઈએ આમાં લેજે 2-3 હો જરૂર હે તારે 12 વાગ્યા સુધી શિફ્ટ. આ જ્યારે રવિભાઈના આંગળીમાં લાગ્યું છે એટલે ગ્લવ્સ પહેરીને જમે છે. આ તમે જોઈ શકો છો મહેનત. સમજો આ જો ગાઈસ એ તો હર્ષરાજ ભાગે હે. આ બીજો હર્ષ આવ્યો. આ તો મેઇન હે ગાઈસ મેઇન હે. આ તો મેઇન હે ભાઈ. કેટલું ખાઈ જાય ને આમ. સારું હાલો હર્ષરાજ ઇતરાજ મળ્યા બે ભાઈઓ. હા ગાઈસ આવી ગયા છીએ આપણે ઘરે. જો આ તો આઉટફિટ મોજ આવી ગઈ ખાવાની બરાબર. પહોંચ્યો ત્યાં બધો પ્રોગ્રામ તો પતી ગયો. તો છેલ્લી ગેમ હાલતી હતી જરાક ભાઈ નાની એવી. બાકી બધું પતી ગયું હતું. ત્યાં બાકી પણ મજા આવી ખાવાની બેવાની. બહુ ટાઈમ પછી બાકી બધા ભાઈબંધોને મળ્યા આપણે. જેમ હું તમને પહેલાં કહેતો હતો એમ જ તે હર્ષરાજ ઇતરાજને અને શનિભાઈને અને બાકી બીજા બધા ભાઈબંધો હતા એને બધાને હર્ષલો અને યશ ને માધવને તો મળ્યા એ બધાને મજા આવી બહુ ટાઈમ પછી. તો બસ આ વ્લોગને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ.